Hello friends, this is about episode number 6, Sex Education at Eros Hospital. Myself, Dr. Nayan Timbatia. આજે આપણે વાત કરીશું પેઇનફુલ સેક્સ એટલે કે જ્યારે આપણે નોર્મલ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરીએ અને જે દુખાવો થતો હોય અથવા તો લોહી નીકળતું હોય એના વિશે. તો પેઇનફુલ સેક્સ શેના કારણે થાય તો કે એને કહેવાય શોર્ટ ફ્રેન્યુલમ. ફ્રેન્યુલમ એટલે કે આ આપણું જે લિંગ છે એમાં આગળ જે ટોપકું છે એમાં જે નીચેના ભાગમાં ચામડી ચોટેલી હોય એને કહેવાય ફ્રેન્યુલમ. તો ઘણા પેશન્ટમાં આ જે ચામડી છે એ બહુ શોર્ટ હોય, લંબાઈમાં એકદમ ટૂંકી હોય, જેના કારણે શું થાય કે જ્યારે આપણે નોર્મલ એક્ટિવિટી ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ કરીએ તો એના કારણે અહીંયા પ્રેશર આવે એટલે કે ખેંચાય છે અને એના કારણે દુખાવો થાય. વધારે પડતો ફોર્સ કરીએ તો આમાં તૂટી જાય, આમાં જે લોહીની નળી હોય એ તૂટી જાય, એના કારણે લોહી પણ નીકળે. તો આને કહેવાય શોર્ટ ફ્રેન્યુલમ. અને જો આ પ્રોબ્લેમ હોય તો તમારે એમાં એક સર્જરી કરવી પડે, એને કહેવાય ફ્રેન્યુલોપ્લાસ્ટી. એટલે કે આ જે બ્રિજ છે એને અમે આવી રીતે આડો કટ કરી નાખીએ જેથી કરીને આ જે ચામડી છે એ ખુલી જાય અને આપણને સેક્સ કરવામાં દુખાવો ના થાય. તો કોઈ પણ પેશન્ટ કે જેને નોર્મલ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં દુખાવો થાય છે એ લોકો આનું એક્ઝામિનેશન કરી શકે અથવા તો ડૉક્ટરને બતાવી શકે. થેન્ક યુ.